ઠરાવ આપું છું। तो बात करिए जामनगरनी तो जामनगर जिला पोलीसे फिट इंडिया मूवमेंट अंतर्गत रविवारनी वहेली सवारे सन्डे ऑन साइकल कार्यक्रमનું આયોજન કર્યું હતું। વરસાદી વાતાવરણ વચ્ચે પણ અધિકારીઓ, પોલીસ જવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાયકલ રેલીને જામનગર કલેક્ટર કેતન ઠક્કર, એસપી ઇન્ચાર્જ પ્રતિભાબેન તેમજ નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેરે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો। બાદ જામનગર કલેક્ટર કેતન ઠક્કર તેમજ નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, રાજેન્દ્ર દેવધા, મીત રુદ્રાલ સહિતના અધિકારીઓ, પોલીસ જવાનો તથા બાળકોએ ઝરમર વરસાદ વચ્ચે વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગો પર સાયકલ ચલાવી સહભાગી બન્યા હતા। સાયકલ રેલી પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈ 7 રસ્તા, લાલ બંગલા, ગુરુદ્વારા સર્કલ, ડીકેવી સર્કલ સહિત શહેરના મુખ્ય વિસ્તારોમાં ફર્યા બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી। અધિકારીઓએ નાગરિકોને સાયકલ ચલાવવાના આરોગ્ય લાભ અંગે જાગૃતિ આપી તેમજ ફિટ ઇન્ડિયા સંદેશ પ્રસારી કર્યો હતો। કલેક્ટરે આગામી રવિવારે પણ વધુ નાગરિકોને જોડાઈને આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ વિભાગ, સાયકલ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગિતા આપી હતી। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર પોલીસ દ્વારા આજરોજ રવિવારે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી ફિટ સાયકલનું મૂવમેન્ટની એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત તેમાં ભાગ લેવા તમામ વહીવટીતંત્રના અધિકારીઓ, તમામ પોલીસના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને આવતા રવિવારે પણ તમામ જગ્યાએ સાયકલની એક રેલીનું જામનગર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે। સન્ડે ઝોન સાયકલના અંતર્ગત જે ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, તેમાં પણ તમામ લોકોને ઉમટી પડવા હું અપીલ કરું છું અને આજની સાયકલ રેલીમાં જે ભાગ લેવા આવ્યા છે તે તમામને અભિનંદન પાઠવું છું અને વધુમાં વધુ શહેરીજનોને ઓબેસિટી ફ્રી ગુજરાત, ઓબેसिटी फ्री इंडिया की मूवमेंट में जोड़वा माटेनी हाकल करूँ छूँ। जामनगर पुलिस ने फिट इंडिया मूवमेंट के अंतर्गत साइकिल रैली का आयोजन किया था। इस दौरान बारिश हो गई, लेकिन जामनगर पुलिस और जामनगर की जनता का उत्साहपूर्ण भागीदारी रही और इस फिट इंडिया मूवमेंट के दौरान इस साइकिल रैली को जामनगर पुलिस सफलतापूर्ण